સંવાદમાં ફરીવાર આપનું સ્વાગત છે. આપણે વાત કરી રહ્યા છીએ અમુભાઈ ધકાન સાથે. અમુભાઈ, તમે એક જાકેટ પહેરાવવામાં આવ્યું છે અને આમ પેલા જૂના જમાનાના તરણેતરના મેળામાં જતા હોય ત્યારે આવું રંગબેરંગી જાકેટ પહેરીને માણસો જતા હોય છે. આમાં કેટલાક જાત જાતના એવોર્ડ્સ લટકે છે. એ બધા આપને કેવી રીતે મળ્યા છે? સાહેબ, દરેક કામગીરી પાછળ કોઈ પણનો સપોર્ટ ના મળતો હોય તો કામગીરી કરનારને ક્યારેય પણ ઉત્સાહ રહેતો નથી. અત્યારે મેં જે જાકીટ પહેરેલું છે એ જ્યારે મારું કામગીરી ઇન્ટરનેશનલ ને નેશનલ સુધી મેં પહોંચાડી છે ત્યારે ત્યાંથી મને એવોર્ડ પ્રાપ્ત થયા છે. એટલે લાયન્સ ક્લબના ગવર્નરોએ આપેલા એવોર્ડ છે. સૌથી અગત્યની વાત, હું આપણે એવોર્ડ વિશે જયારે વાત થઈ છે ત્યારે હું તમને કહું કે હું નોન મેડિકલ પર્સન છું, પણ ગુજરાત સરકારે રાજ્યપાલ શ્રી કૃષ્ણપાલસિંહના હસ્તે મને તબીબી એવોર્ડ આપેલો છે. વાહ. ઓપન હાર્ટ સર્જરી કરાવ્યા પછી 67 વખત મેં રક્તદાન કર્યું છે, જે ડોક્ટરોની મનાઈ હતી. આ એક બહુ રસપ્રદ વાત છે. એવોર્ડની વાત આપણે કરીએ, પણ ઓપન હાર્ટ સર્જરી થયા પછી સામાન્ય રીતે માણસોનું એવું મંતવ્ય હોય છે કે બહુ લાંબુ જીવી શકાતું નથી અને યુ આર એલાઇવ એન્ડ કિકિંગ. તમે તો ઘણા જીવાડ્યા પણ છે એના પછી. જીવવાની વાત તો પછીની છે. તો એ તંદુરસ્તીનું રહસ્ય, યોગ એ તંદુરસ્તીનું રહસ્ય છે. અને યોગ સાધના છેલ્લા હું 36 વર્ષથી કરું છું. અત્યારે જે યોગ સાધના થઈ છે એ યોગ સાધના ખરેખર નથી, પણ યોગ એટલે ધ્યાન એટલું નથી, પણ કુંડલીની થી સહસ્ત્રધાર સુધીની કુંડલી સુધી જયારે માણસ પહોંચે ત્યારે પોતાના આત્મબળ જયારે વધે અને આત્મબળથી ધારે તે કામ કરી શકે. એ વર્ષો પહેલા મેં સિદ્ધ કરી બતાવ્યું છે અને એ મારા શરીર ઉપર મેં લીધું છે કે ડોક્ટરની સૂચના કે 1973માં તમે નથી એમ માનીને તમારે કરવાનું. મેં 72માં મારા મિસિસ જે અત્યારે છે રંજનબેન, અમે બે સાથે સહકાર્યકર હતા અને એ પણ સેવાના માધ્યમથી વર્ષો સુધી એમણે સેવા કરી છે. એમને મેં સમજાવી અને એમની સાથે મેરેજ કરી અને ડોક્ટરને એ સિદ્ધ કરી બતાવ્યું કે 73 નહીં, 2003 નહીં, પણ તમે ગુજરી જશો પછી આ થઈ શકે એવું કામ યોગથી થઈ શકે છે. વાહ. અને એના માટે તમને એક એવોર્ડ પણ બીજો મળ્યો છે. જી, હેલન કેલર એવોર્ડ અમેરિકા તરફથી આપવામાં આવે છે. એ પણ ઘણો પ્રતિષ્ઠિત એવોર્ડ ગણાય છે, જેને કહેવામાં આવે છે નાઇટ ઓફ ધી બ્લાઇન્ડ, એટલે કે અંધો કા ફરિશ્તા. જ્યારે આ સૌરાષ્ટ્રમાં 2 વ્યક્તિને આ એવોર્ડ આપવામાં આવ્યો છે. એક શિવાનંદ અધર્યુ સાહેબને વીરનગર, અને એક મને આજથી 8 વર્ષ પહેલા. અને અધર્યુ સાહેબ તો પોતે આંખના ઓપરેશન કરતા